હે મિત્રો, કેમ છો? મજામાં? તો ફરી એકવાર ન્યૂ વ્લોગ લઈને આપણે આવી ગયા છે અને મારો વ્લોગમાં તમારું બધીનું સ્વાગત છે મિત્રો. તો વિડીયો તમે તો પાછલા વ્લોગ ફૂલ્લી એન્જોય કર્યા હશે મિત્રો. તો આપણે હવે જુનાગઢ વહેલા હતા પહેલાં પહોંચી જ જવાના છે અને આ જુનાગઢનું બ્રિજ જો અને રસ્તામાં શું છે ભાઈ. આ હવે અહીંયાથી રસ્તો મિત્રો હેઠી જાય છે તો બહુ બીક લાગે છે યાર. તમે જો તો ખરી યાર. ગયો ભાઈ ગયો હું ભાઈ ના હવે મજાક કરું છું ને. રસ્તામાં જો બોલેરો ઠોકાયેલો છે ભાઈ. કોકે દીધી છે દિવસના પોરે દીધી રાતના પોરે, કેમ કે વાગવામાં હતા મિત્રો 11 વાગતા હતા. તો મિત્રો પાછલા બ્લોગના અંદર તો મેં કીધું હતું 10 વાગ્યાનું. તો આપણે વહેલા પાછળ જે બ્લોગ બન્યો ને મિત્રો એ મારા કારણે છે ને મિત્રો ડિલીટ થઈ ગયો. તો યાર પ્રોબ્લેમ ઇસ્યુ થઈ ગઈ, કેમ કે પૂરું વિડીયો ઉતાર્યું તો એ વિડીયો ડિલીટ થઈ ગયો. બીજો વિડીયો ડિલીટ કરવાના બદલે કશી વાંધો નહીં મિત્રો. તો આપણે આ એટલું છે એના અંદર થોડું એન્જોય કરશું અને બીજા જે બ્લોગ આવશે એ બધી ફરવાના હશે મિત્રો. તો ફૂલ્લી એન્જોય કરજો. અને પહેલાં આપણે જવાના છે ઉપરકોટ. તો ઉપરકોટનું વ્યૂ મસ્ત જોવા મળશે આપણે એને. તમે કોઈ જોયો હોય તો કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને તમે જુનાગઢથી જોતા હોય બ્લોગ તો પણ કમેન્ટ કરીને મિત્રો જરૂર બતાવજો. કેમ કે મિત્રો કમેન્ટ મારા માટે શું કહું યાર તમને, કે ભાઈ કમેન્ટ છે ને મને દિલાસો દે છે. દિલાસાનો મતલબ શું છે કે ભાઈ તમે વિચારમાં પડી જતા હશે કે આપણે કેમ કોઈ કંઈ થઈ જાય ભાઈ તો હોસલો દે. એ મને હોસલો આપે છે કે ભાઈ મારું કોન્ટેન્ટ બહુ સારું છે અને મારી પબ્લિક મને કમેન્ટ કરે છે કે ભાઈ તું આ કર ઓલું કર. તો એના માટે કરીને એ કોન્ટેન્ટને દિલાસો દેવા માટે કરીને હું એનાથી સરસ વિડીયો બનાવું એવું મને લાગે. પછી શું એના માટે કરીને હું હર ફેરી કહું છું ને કે ભાઈ કમેન્ટ કરો, લાઇક કરો, શેર કરો. શેર ના કરીએ તો કશું વાંધો નહીં મિત્રો, પણ કમેન્ટ કરીને જણાવો ને તો મને ખબર પડે કે મારા વિડીયોમાં શું પ્રોબ્લેમ છે શું નહીં. કેમ કે હવે તો આપણે ફૂલ્લી બનાવવાના છે વિડીયો. મોટો બ્લોગિંગ જ કરવાના છે મિત્રો. તો એટલે આનાથી સરસ તમે વિડીયો બનાવો અને તમારા ભાઈને 4000 ઘંટા વોચ ટાઈમ કમ્પ્લીટ કરાવી દો તો તમારો ભાઈ ગોપ્રો બી લઈ આવશે અને વ્યૂ બી 1 નંબર આવશે મિત્રો. અને આપણે જવાનું છે ફરવા. પહેલાં દીવ જવાનું છે. દીવ પછી આપણે જવાના છે થોડુંક આગળ પછી વિચારશું મિત્રો. તો હમણાં તો એ દીવની વાત રાખીએ, પ્રોગ્રામ રાખીએ, પણ આપણું કંઈ કશું નક્કી નથી હોતું. કેમ કે જો શુક્રવાર જેટલી બી શુક્રવાર છે ને મિત્રો આપણી સન્ડે રાઇટ નથી હોતી વધારે. તો કેમ કે સન્ડે રાઇટ ઉપર આપણે કન્સ્ટ્રક્શનનું કામ કરીએ છીએ એના માટે કરીને આપણે વધારે તો શુક્રવારે જ જાય. શુક્રવારે આ બધીના કન્સ્ટ્રક્શનના કામ બંધ હોય. તો મિત્રો શું છે કે ભાઈ કે શુક્રવારે કેમ કે કંઈ કામ ન હોય તો એના માટે કરીને અમારા માંગરોળના અંદર શુક્રવારે વધારે બંધ જ હોય. હિન્દુ હોય, મુસલમાન હોય, કોઈ બી જાતિના હોય, એના માટે કરીને શુક્રવારે બધી બંધ હોય કામ. તો મિત્રો એટલા માટે કરીને આપણે શુક્રવારે જ વધારે પૂરતી તો જાય છે. તમે વિચારતા હશો કે આ ભાઈ મુસલમાન હશે કે હિન્દુ હશે. તો ભાઈ હું મોમેડિયન છું અને હું શુક્રવારની નમાઝ પઢું છું. કેમ કે ઘણા જણાને ખબર હોય છે કે ભાઈ નમાઝ હોય છે શુક્રવારે એ લોકોનું. ઘણા જણાને આપણું જે મુસલમાનનું છે ને મિત્રો એ બધી જ ખબર હોય છે. કોકને તો એ અમારું જે ધર્મના અંદર જે વસ્તુ છે ને એ વસ્તુ પણ એ લોકોને આવડે છે. કોક એવા બી હોય છે મિત્રો. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો, પાછળના બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. અને આપણે ધીરે ધીરે બાઇક ચલાવતા હતા, કેમ કે આપણા જે ભાઈબંધ છે એ પાછળ આવતા હતા. તો આપણી તો ફેમિલી હતી આપણી જોડે, પણ આપણો જે ભાઈબંધ હતો એની પણ ફેમિલી હતી. અને જે મોસા છે મારા એ પણ એના છોકરા જોડે છે અને એ બી ફેમિલી જોડે છે. તો એની બી ફેમિલી આપણી જોડે ચાલતી હતી. તો એ લોકો ફ્યુલ ભરવા માટે રોકાઈ ગયા મિત્રો. તો આપણે બી ધીમે ધીમે બાઇક ચલાવતા નીકળ્યા. કેમ કે ભાઈ વાટ જોવી પડે ને, સાથે આવ્યા હોય તો સાથે જ જવાય ને સાથે જ અવાય મિત્રો. તો સાથે જ ફરવા માટે ગયા હતા મિત્રો. કેમ કે અમે વધારે પૂરતી તો ફેમિલી જોડે જતા નથી. કેમ કે અમારા બે ભાઈબંધની ફેમિલી જ હોય છે વધારે. વોટર પાર્કમાં બી અમે બે ભાઈબંધની જ ફેમિલી હતી મિત્રો. તો જે વોટર પાર્કના અંદર તો જે ભાઈબંધ હતો એ એકલો ફઈનો છોકરોને લઈ આવ્યા હતા. એના માટે કરીને પ્રોબ્લેમ ઇસ્યુ થયું હતું થોડુંક. કેમ કે એની જે ભાઈબંધ છે એની વાઈફને થોડુંક પ્રોબ્લેમ આવી ગયું હતું એના માટે કરીને. તો તમે કહેતા હશે કે ભાઈ તમે જો ફેમિલી જોડે જ જાઓ છો તો તમારે બીજા ભાઈની વાઈફ ક્યાં હતા? એટલે એના માટે કરીને દર્શાવી દઉં છું મિત્રો. અને જો કૂતરોને જવાની જગ્યા નથી મળતી એટલે કૂતરો સલવાઈ ગયું છે મિત્રો. તો હવે તમે આવો, તમે જો આ ટાઈપનું કૂતરા જેમ કંઈ કરતા નહીં મિત્રો. તો મજાક કરું છું મિત્રો. અને ટ્રક તો જો મિત્રો કેટલો મોટો ટ્રક છે યાર, જો તો ખરી. હવે જીસીબીનો શોરૂમ આવશે મિત્રો. જીસીબીનો શોરૂમ જુનાગઢના અંદર ફૂલ છે. કોઈને જીસીબી લેવું હોય ને તો પહોંચી જજો જુનાગઢના અંદર. સરનામું નોંધી લેજો. હાઈવે રોડ જુનાગઢના અંદર જવા પહેલાં. આપણને વધારે કંઈ આવડતું નથી. અને જો હું તમને છે ને એક નાની બાઇકનું ભોડું બતાડું, આગળથી કાપેલું છે. જો અહીંયા છે ને એ માટે કાપેલું છે કે અહીંયા છે ને કાપીને એ માટે રાખ્યું છે કે ભાઈ અહીંયા સમી ગાડી એક્સિડન્ટવાળી ને એ બધી સમી થાય છે.
રિપેરિંગ થાય છે આપણે બોલીએ તો. અને હિન્દીમાં કહીએ તો શું કહેવાય યાર, એ તમને કંઈ ખબર નથી. તમે કમેન્ટ કરીને જણાવી દેજો. તમારો ભાઈ કેમ કે હવે ગુજરાતીમાં આવી ગયો ને, એટલે હિન્દીનું બધી હિન્દીનું જે બી છે ને મિત્રો, એ બધી ભૂલી ગયો મિત્રો. એટલે હવે આપણે ગુજરાતીમાં નહીં, હવે ગુજરાતીમાં જ રહેવાનું. સોરી યાર, શું મુંડામાંથી બોલાઈ જાય છે યાર, વાત પૂછો મેં યાર તમે તો યાર. એના માટે કરીને સોરી. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નહીં આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આગળ જો આપણા પાસે આગળ ગાડી જાય છે, એના અંદર દૂધવાળો ભાઈ જાય છે, તો કોઈને દૂધ જોતું હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. તો હું મજાક કરતો હતો. ચાલો મળીએ બીજા બ્લોગના અંદર. બ્લોગ જોવા માટે થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे मुठिया पहनने जाना है. बाय.